કોઈકની પાસે ટચ સ્ક્રીન છે તો કોઈકની પાસે કીપેડ વાળો છે. અને આપણો આ બાળક જે 1-1.5 કલાકની આપણી ભાવધારા છે એમાં કોઈ તોફાન ના કરે એનું આપણે ધ્યાન રાખવાનું છે. એ કંટ્રોલ આપણા જ હાથમાં છે. એટલે બને તો સાયલેન્ટ મોડ કાં તો ફ્લાઇટ મોડ. કારણ કે જે સમય છે ને એ સમયે અત્યારે કોઈ બજારો પણ ચાલુ નથી કે કોઈ ભાવતાલ જોવા પડે. એટલે હવે 1-1.5 કલાક જે આપણને મળી છે એ પ્રભુના શાસનમાં લીન બનવાનો આપણે પૂરેપૂરો પુરુષાર્થ કરશું. આંખમાંથી વીંટી સરી પડી અને કેવળ જ્ઞાન થઈ ગયું તો એટલું સરળ પણ નહોતું અને આપણી માન્યતા પણ જે છે ને એ ક્યાંય ઓછી છે. 78 લાખ વર્ષના આયુષ્ય પછી ભરત મહારાજા 5 લાખ પૂર્વના આયુષ્ય સુધી એટલે 83 લાખ 83 લાખ પૂર્વનું આયુષ્ય નહોતું ને ત્યાં સુધી સતત એક જ વસ્તુમાં રમતા કે મારા પિતાએ લીધી, બધા ભાઈઓએ લીધી, બહેનોએ લીધી, મારા પુત્રોએ લીધી, હું સંયમ માર્ગે જવા માટે રહી. અને એ સંયમ એને રોજ એના શરીરમાં, વિચારોમાં, ક્રિયાઓમાં વણ્યો તો, ઘૂંટ્યો તો કે હું રહી ગયો છું. એ બધા પામી ગયા, લઈ ગયા, હું એક રહી ગયો છું. અને આ ભાવધારા સતત મનમાં ચાલતી હતી, પશ્ચાતાપ સતત રહેતો ને એટલે આરીસા બોર્ડમાં જ્યારે વીંટી સરી ગઈ ને એ હાથની આંગળીની કદરૂપતા જોઈ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે કેવળ જ્ઞાન સંસારી જીવોને પણ થાય ક્યારે? જ્યારે સમ્યક ચારિત્રને તમે સંસારની ક્રિયામાં ઘૂંટો વળો, સતત યાદ કરો કે પરમાત્માની આજ્ઞા છે 2 ટાઈમના પ્રતિક્રમણ, નવકારશી સંતારા પોષીના પચકાન, હરેક સમયની એક ક્રિયા છે. કદાચ સમયવશ, વર્તમાન સમયવશ આપણે નથી કરી શકતા તો આપણે પ્રભુને યાદ તો કરવું જોઈએ કે પ્રભુ આજના દિવસમાં આજ્ઞા પડાય એ માટે અભિનંદન, અને જેટલી આજ્ઞા ન પડાય ને એ માટે મિચ્છામી દુક્કડમ. કારણ કે પ્રભુની આજ્ઞામાં પોતે ભળવા જાય છે તો આપણે બી એ જ પ્રભુની આજ્ઞામાં. ફરક એટલો છે કે આપણે એટલી ક્રિયા નથી કરી શકતા જેટલી સંયમ માર્ગ ગ્રહણ કરીને એ લોકો કરી શકે છે. માટે પ્રભુને એક વખત તો રોજ દેરાસરમાં જઈએ કે ઘરે બેસીને બી સ્મરણ કરે ત્યારે આટલું તો કરવું જ જોઈએ કે આજ્ઞા મુજબ પ્રભુ થાય એ માટે અભિનંદન. ક્યાંય આજ્ઞાનું પાલન ન થાય ને પ્રભુ તો મિચ્છામી દુક્કડમ. આટલું એક સરળ ક્રિયા છે. આમાં ના તો આપણે સામાયિક લેવાનું જ, ના પ્રતિક્રમણ, ના કોઈ નાકારવાળી હાથમાં, એક સ્મરણ છે ખાલી. આટલું બી પ્રભુને કરશું ને તો પણ ટૂંક સમયમાં કે ટૂંકા ભોની અંદર પ્રભુનો માર્ગ આપણને ચોક્કસ મળશે. છેવટે કાંઈ નહીં તો ભવો જીન શાસન તો આપણને ચોક્કસ મળશે. અને એટલે જ એ પ્રભુ ઋષભદેવથી લઈ વર્તમાન સમયમાં સૌથી વધારે દેરાસર, સૌથી વધારે પ્રતિમા, સૌથી વધારે ચમત્કાર જો હોય ને તો 23માં તીર્થંકર પાર્શ્વનાથ. પૂર્વના ભાવમાં આદે નામ કર્મ જે પ્રભુએ બાંધ્યું,
એ આદ્ય નામના કારણે કે દરેકે દરેક તીર્થંકર પરમાત્માના કલ્યાણ જે એમને ઉજવ્યા એના ફળ સ્વરૂપે જે આદ્ય નામકર્મ ઉદયમાં કે વર્તમાન સમયમાં સૌથી વધારે દેરાસર કહો, સૌથી વધારે નામ કહો, સૌથી વધારે પ્રતિમા કહો કે ચમત્કાર કહો, તો પાર્શ્વનાથ. અને એના પુરાવા બી છે કે શાશ્વતનું તીર્થ શત્રુંજય હોવા છતાં 12 મહિનાની શત્રુંજયની જે વાર્ષિક આવક દાદાની પેઢીની છે એની અપેક્ષાએ 1.5 ગણી આવક ફક્ત સંકેશ્વર દાદાની એક પેઢીની છે. જે એ સમયે શત્રુંજયની પેઢીની આવકથી લગભગ નાના મોટા 80 થી 90 તીર્થોનો વહીવટ ચાલતો હતો, આજે એ જ બધા તીર્થોનો વહીવટ એકમાત્ર સંકેશ્વરની પેઢીથી ચાલે છે. અને જ્યારે પાર્શ્વનાથ પરમાત્માનો શાસનકાળ પત્યો અને મહાવીર સ્વામી ભગવાનનો આરંભ, જન્મતા જે નામ મળ્યું ને વર્ધમાન, એ વર્ધમાનને આજે પણ પ્રભુએ સાર્થક કર્યું છે. ખાલી એક કલ્પના કરજો, હોઈ શકે કદાચ ભૂલ હોય પણ ખાલી કલ્પના છે. પર્વાધિરાજના 5મા દિવસે એટલે પર્યુષણના 5મા દિવસે દેશ વિદેશમાં જ્યાં પણ ચતુર્વિધ સંઘની સ્થાપના હોય કે જ્યાં પર્વાધિરાજની આરાધના થતી હોય, 5મા દિવસે પ્રભુના નામનું જન્મ વાંચન થાય. મહાવીર જન્મ વાંચન એટલે હજી કહું છું, એ દિવસે પરમાત્માનો જન્મ નથી થયો, એ દિવસે પરમાત્માનો જન્મ કલ્યાણ પણ નથી, ફક્ત પરમાત્માના નામનું જન્મ વાંચન થાય. અને આપણા સંઘના 12 માસના ખર્ચા, 7 ક્ષેત્રના ખર્ચા, નાના મોટા સાધારણથી માંડીને એક ક્ષેત્રના દ્રવ્યના ખર્ચા, એ એક દિવસે દેશ વિદેશમાં પરમાત્માના ફક્ત નામ સ્મરણથી લાખો કરોડો રૂપિયાની ઉપર એક જ દિવસમાં પ્રભુના નામથી થાય છે. એ વર્ધમાન નામ જે જન્મતા પડ્યું ને એ પ્રભુએ આજે પણ સાર્થક કર્યું. અને એ પરમાત્માના શાસનમાં આપણે એટલે સૌભાગ્ય છે કે પ્રભુ આદેશ્વરથી લઈને પાર્શ્વનાથ પરમાત્મા સુધી આ 23 તીર્થંકર પરમાત્માનું જ્યારે પણ શાસનકાળ આપણે સાંભળીએ ને, ક્યાંય ના તો ઉલ્લેખ છે કે એવું સાંભળવામાં આવે કે કોઈ ભગવાનની આંખમાંથી આંસુ નીકળ્યા આવે. એક જ માત્ર વીર પરમાત્મા એવા થયા, એક રાત્રિમાં ન કરવા જેટલા બધા જ ઉપસર્ગ સંગમે કર્યા, અને છતાંય જ્યારે સંગમ હારીને પાછો વળ્યો ને ત્યારે પ્રભુના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો કે સંગમ, જગતના જીવને કર્મ ખપાવવામાં હું નિમિત્ત બનીશ, પણ તારા કર્મ બંધમાં હું નિમિત્ત બન્યો. મારા શરણે આવી કર્મ ખપાવવાની જગ્યાએ કર્મ બંધ કરીને તું જાય છે. અને એના ઉદ્ધાર માટેની જે હૃદયમાં ભાવના આવી કે પ્રભુની આંખમાંથી આંસુ નીકળ્યા, અને એ પરમાત્માની આંખમાંથી જે આંસુ નીકળ્યા ને, શાસ્ત્રમાં પણ લખાઈ છે પંક્તિ, કદાચ કેટલાકે ભણ્યું હશે, કદાચ નહીં બી ભણ્યું હોય, એકદમ સ્પષ્ટ લખાયું છે, ઈષદ ભાષ્પા દ્રયોર ભદ્રમ શ્રીવીર જીન નેત્ર. એટલે પરમાત્માના નેત્રમાંથી આંસુ પડ્યા તમને અને મને કલ્યાણ કરવા માટે. વિજ્ઞાનની પાછળ આજે આપણે દોડ મૂકી, જે પરમાત્માના વચન ઉપર આપણને વિશ્વાસ કે શ્રદ્ધા નથી ને એની કરતા કઈ ગણો વિશ્વાસ અને શ્રદ્ધા આજની યુવા પેઢીને વિજ્ઞાન પર છે, કારણ કે બધી જ વસ્તુ સાબિત કરીને બતાવે છે. પરમાત્મા કદાચ કાલ્પનિક હશે, વચન બી કાલ્પનિક હશે, એ પ્રભુએ કીધેલું કેટલા હદ સુધી સાચું છે કે નથી એ આજની યુવા પેઢીને નથી ખબર પડતી, પણ વિજ્ઞાન ઉપર સંપૂર્ણ ભરોસો આજની યુવા પેઢીને છે. અને એટલે જ કહેવાનું મન થાય, આજથી 50 વર્ષ પહેલા દીક્ષા લેવી બહુ સહેલી હતી, અને દીક્ષા પાડવી પણ અતિશય સહેલી હતી. કારણ આજથી 50 વર્ષ પહેલા વિજ્ઞાન આટલું આગળ નહોતું વધ્યું, આટલા બધા સુખના સાધનોની શોધ એ જમાનામાં નહોતી થઈ. એ વખતનો માનવી કોઈ પણ પ્રકારની વસ્તુઓમાં, સાધનોમાં પડ્યો પાથર્યો લેપાયેલો નહોતો રહેતો. એ સંબંધને મહત્વ આપતો, સંપત્તિ કરતા એ સંપત્તિ ખર્ચી જાણતો, કદાચ ખિસ્સામાં ન હોય છતાં બી સંબંધ સાચવી જાણતો. આજે માણસ સંબંધ ખર્ચી નાખે છે સંપત્તિ સાચવવા માટે, અને સંપત્તિ માટે થઈને સંબંધનો જેવો આવે એવો ઉપયોગ કરે છે. આવા સમયમાં જ્યાં કેફે કોફી ડે અને ટીવી લાઈવ કદાચ આપણા માટે સારામાં સારું
મીટિંગનું સ્થળ બની ગયું છે, જ્યાં પોપકોર્નથી લઈને પિઝા સુધીની બજાર તમારી અને મારી માટે અધ્ય અને મધ્યરાત્રિએ હાજર કરી દેવામાં આવી. મોલ, મોબાઈલ, મલ્ટીપ્લેક્સોથી કદાચ આપણી આ મેટ્રો સિટીઝ છે ને હવે દિવસ ને રાત દોડે છે. ડ્રમ, ડ્રેસ, ડાન્સ, ડિસ્કો ધરતી પર જાણે એક નવું સ્વર્ગ જ બનાવવામાં આવે છે. આજના આઈજી ગણાતા શિક્ષણના સ્કૂલના આકર્ષણકો કે કોલેજ કેમ્પસના આકર્ષણકો આજની યુવા અને યુવતીઓને પોતાની શાન, ભાન અને સંસ્કાર ભૂલાવી દેનારું બન્યું છે. નેટ, ગૂગલ, વાઈફાઈ, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વીચેટ આ બધી જ આધુનિક જગતની વાતોમાં ક્યાંય પરિવાર સાથે બેસીને વાત કરવાની પરંપરા કદાચ કુટુંબોમાંથી હવે ચાલી ગઈ. રોજ નવા ફેશનના ફંદા, રોજ નવી હેરસ્ટાઈલો, ગ્લેમરસથી ઉભરાતું સિને જગત, ટીવી ઉપર આવતી એક સિરિયલ રિપીટ ટેલિકાસ્ટ એટલે જોવામાં આવે કે પહેલા એપિસોડમાં હિરોઈનનું ડ્રેસઅપ શું હતું તો બીજા એપિસોડમાં એની પેટર્ન, મેચિંગ એસેસરીઝ, એની હેરસ્ટાઈલ શું હતી. આવું આપણું સિને જગત, જ્યાં યુવાન અને યુવતી સગપણની મીટિંગોમાં પણ પ્રશ્ન પૂછે કે મહિનામાં કેટલા શનિ રવિ તમે બહાર જમવા જાઓ છો, વર્ષમાં કેટલી વાર ફોરેન ફરવા જાઓ છો, રિસોર્ટની કેટલી ટૂર કરો છો. જ્યાં સંપત્તિને હવે સગપણ કરતા વધારે મહત્વમાં આપવામાં આવ્યું. વર્ષમાં યાત્રા ગિરનાર, શત્રુંજય અને કલ્યાણ ભૂમિની કેટલી વાર કરવા જાઓ છો એ કોઈ ક્યારે પ્રશ્ન કરતું નથી કે પૂછતું નથી, પણ દેશ વિદેશની યાત્રા વર્ષમાં કેટલી વાર કરવા જઈએ છે. આવા સંબંધોથી બંધાતા આપણા વર્તમાન સમયના સંબંધો, જ્યાં પારિવારિક પ્રસંગો ઠીક, વ્યવહારિક પ્રસંગોમાં માનું બનાવેલું ભોજન પણ આપણને ઓછું લાગે કે આપણા ધર્મના અને પારણાના પ્રસંગમાં કોન્ટિનેન્ટલ, મેક્સિકન, થાઈ, ઇટાલિયન, મંગોલિયન, પિઝા અને પાવભાજીની પાછળ જૈન શબ્દ લગાડીને બડે મજેથી ખાનાર આપણે સૌ કોઈ, અને બધા જ સગા સંબંધીઓને ખવડાવનારા પણ આપણે જ સૌ કોઈ. જ્યાં જબોંગ અને મહેન્દ્રા કદાચ ફેશનની પરિભાષાની એક નવી જ દુનિયા બની ગઈ. નાની મોટી કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ ચીજ વસ્તુ જોતી હોય, કોઈ પણ માણસનું કામ હોય, અર્બન ક્લેબ ઉપર આજે બધું જ આપણને અવેલેબલ છે. પોલિસી બજારોના નામથી ગણાતી આપણી પોલિસીઓ, મેડિક્લેમો બધું જ ઓનલાઈનમાં ક્યાંય આજનો માણસ લાઈનમાં ચાલવાનું ભૂલી ગયો છે. આવનારા 5, 10 કે 15 વર્ષનો સમય એવો આવશે કે આપણા ઘરોમાં, આપણા મકાનોમાં ને આપણા પરિવારોમાં એમેઝોન સિવાયનો બીજો કોઈ ફેસ્ટિવલ ઉજવવામાં નહીં આવે. એક જ ફેસ્ટિવલ, ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, જે દરેક ઘરમાં ઉજવાતો હશે. આવા સમયે જ્યાં પરમાત્માનું એક જ વચન કે રાત્રિ ભોજન એ નરકનો નેશનલ હાઈવે, રાત્રિ ભોજન એ નરકનું સૌથી મોટું દ્વાર. કદાચ પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા બેસે કે ન બેસે, પણ ઉબેર ઇટ્સ, ઝોમેટો અને સ્વિગી ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ. મનગમતી વસ્તુ, મન ભાવતી વસ્તુ, મન પસંદ વસ્તુ અડધી રાત્રે મોબાઈલના એક દબાણ ઉપર આપણા દરવાજે લાવીને આપણને આપી દેશે. આવા એક ભૂતાદેવીને લાત મારી પડકારી. આ ઉંમરે પણ જ્યાં આપણે રિટાયરમેન્ટ થવાનો વિચાર કરીએ ત્યાં નવી ઇનિંગની શરૂઆત કરનાર આ કાશ્મીરાબેન ખરેખર મહાન છે. તમે અમારા બધાના સલામને પાત્ર છો. જે વિતરાગ પરમાત્માનું શાસન તમને અને મને સારું લાગે ને, કદાચ એ જ પરમાત્માનું શાસન છે ને એમને સાચું લાગતું હશે, અને એટલે જ આપણા બધા કરતા જે ઊંચું સ્થાન એમનું છે. પરમાત્માના વચન પ્રત્યેની શ્રદ્ધા કેવી એનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે. એક સરસ મજાનું પ્રભુનું ગીત, અને ગીતના સત્વરે આપણે આજની ભૂમિકામાં આગળ વધીએ. હવે તો અક્ષર પડો પ્રભુ, હવે તો અક્ષર પડો ગુરુવર,
ફાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો પ્રભુ, હવે તો અક્ષર પાડો ગુરુવર, મારી કોઈ પાડી છે. તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. મારી આંગણ એમાં હું ઝાલું છું તમને. બાળક પકડે મારી આંગણ એમાં હું ઝાલું છું તમને. વર્ષારાણી ભરે સરોવર, વર્ષારાણી ભરે સરોવર, તેમાં ભરી દો અમને. અમે અમારી હથેલીઓમાં મિલનની રેખા આંકી છે. હવે તો અક્ષર પાડો પ્રભુ, હવે તો અક્ષર પાડો ગુરુવર, મારી કોઈ પાડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. અહીંયા જેટલા પણ બેઠા છે, કદાચ મને એવું લાગે છે કે અહીંયા કોઈ પણ એવું વ્યક્તિ નહીં હોય કે જે આ પદથી પરિચિત નહીં હોય. ભાઈ આટલી સંખ્યા હોય જો છતાં પણ મુખમાંથી અવાજ ના નીકળે તો કઈ રીતે ચાલે? ભાઈ જો આટલા અદ્ભુત પદ મુખમાંથી નીકળે ને સાથે સાથે અંતરાત્માથી પણ નીકળે તો ભાઈ કંઈક અનેરો જ આનંદ હોય. આપણે સૌ સાથે મળીને પ્રભુ તમારા ભાઈ 21 તારીખે તો મને લાગે છે કે પ્રભુ એમના માટે તો આવવાના છે ચોક્કસપણે, લેકિન આપણા જીવનમાં પણ એ સૂર્યોદય થાય કે પ્રભુ સાક્ષાત આપણા જીવનમાં પણ આવે. પણ એના માટે એમ કહેવાય કે એક સ્ટેપ એમના અગેન્સ્ટમાં આપણે મૂકીએ તો સોરી 13 તારીખે પ્રભુનું આગમન એમના જીવનમાં થશે. આપણા જીવનમાં હજી એમનું આગમન ક્યારે થાય પ્રશ્ન હજી ઉભો ને ઉભો છે. આપણે સૌ સાથે મળીને એમને પણ આવકાર આપીએ. પ્રભુ તમારા જય હો પાપા પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રહરની સાધના કાજે વહેલી પરોઢે હું જાગું.
हो आठ प्रहरनी साधना काजे वहली करोड़े पूजाऊं श्वासो लेवा માટે પણ હું ગુરુની આજ્ઞા માંગું આ કૈર્યા સમિતિ ધડજો આ કૈર્યા સમિતિ ધડજો મન દેશ શ્રમણનો મળજો મન દેશ પરમનો મળજો રે હે મહાભાવ પરમના મળજો રે મન દેશ શ્રમણનો મળજો રે. સ્મરણમાં એ પહેલા ચરણમાં જે આપણે પ્રભુને યાદ કર્યું ને તો બીજા ચરણમાં પ્રભુએ સ્થાપેલા એ ચતુર્વિધ સંઘને યાદ કરવું જોઈએ. બહુ સરસ મજાની વાત પ્રભુએ કરી કે જ્યારે સમવસરણની રચના થઈ એ સમવસરણને 3 પ્રદક્ષિણા આપી અને જ્યારે પ્રભુએ દેશના આપવાની શરૂઆત કરીને પહેલા પ્રભુએ સૌથી પહેલા વચનનો જે ઉદ્ગાર કર્યો ને એ હતો નમો તીર્થસ્ય. એટલે ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું. જેને સ્વયં 25મા તીર્થંકરની ઉપમા પ્રભુએ આપી એવા સંઘનો ઉદ્ગાર આજના સમયે આપણે જોયો છે. એક સરસ મજાની પંક્તિ છે શકલ કુશલ વલ્લી પુષ્કરા વર્તમે. ચૈત્યવંદન કરતી વખતે પરમાત્માના ચૈત્યવંદનની શરૂઆતમાં એ પછી આપણે પરમાત્માના દેરાસરમાં હોઈએ, પ્રતિક્રમણની અંદર હોઈએ કે દેવવંદનની અંદર પ્રભુની સ્તવના કરીએ પહેલા શરૂઆતમાં આપણે આ દુઓ બોલીએ શકલ કુશલ વલ્લી પુષ્કરા વર્તમે. અને પૂછવું છે આનો અર્થ શું થાય? એકદમ સરળ છે. ફરીથી શકલ કુશલ વલ્લી પુષ્કરા વર્તમે. શકલ કુશલનો અર્થ શું થાય? સર્વનું કુશળ. પુષ્કરા વર્તમે. પુષ્કરા એટલે મેઘને છે ને અલગ અલગ પ્રકારના નામ આપવામાં આવ્યા. એમાંનો એક મેઘ છે જેને પુષ્કરાવર્તનું નામ આપવામાં આવ્યું. આ એક એવો મેઘ છે જે ખાલી એક જ વાર વરસે. એ પછી આવનારા 1000 વર્ષ સુધી ક્યારે પણ વરસાદ વરસે નહીં. એટલે પૃથ્વીની ઉપર ક્યારે પણ મેઘ વર્ષા ન થાય. પણ એક જ વાર વરસેલા મેઘની એવી તાકાત છે કે આવનારા 1000 વર્ષ સુધી ક્યારે પણ દુષ્કાળ નથી આવતો. કોઈ પણ નદી, ઝરણા, સાગર ક્યારેય સુકાતા નથી. જમીન હંમેશા ખેડૂતને સારામાં સારો પાક આપે. 1000 વર્ષ સુધી ધર્મની વૃદ્ધિ જ વૃદ્ધિ થાય. આપણે મુંબઈ મહાનગર કહેવાય એમાં આવીને વસીએ. ફક્ત મુંબઈથી 130 કિલોમીટર, કદાચ ગેટવે ઓફ ઇન્ડિયાથી જઈએ ને તો ફક્ત 40 થી 45 કિલોમીટરના અંતરે મુરુડ જિલ્લા આવે. જ્યાં પણ આપણા જ લોકો વસ્યા જ પરમાત્માનું દેરાસર છે, સંઘ છે, બધું જ છે. મુરુડની એ ભૂમિ પર 7 વર્ષ પહેલાના દીક્ષાના પ્રસંગની વાત કરવી છે કે દીક્ષાના દિવસે લગભગ 5 થી 6000 માણસ હતો. એ 5 થી 6000 માણસમાં પરમાત્માના શાસન એટલે જૈન સમાજનું ફક્ત 1500 થી 2000 માણસ, ઇતર સમાજનું 3.5 થી 4000 માણસ દીક્ષાનો પ્રસંગ નિહાળવા આવ્યો. પ્રસંગ પત્યા પછી ગુરુ ભગવાનને જ્યારે પૂછ્યું ત્યારે ગુરુ ભગવંતે કીધું કે મુરુડની આ ધરતી ઉપર છેલ્લા 100 વર્ષોમાં ક્યારેય કોઈ દીકરાની દીક્ષા નથી થઈ.
દીકરીઓની દીક્ષા થઈ છે, પણ કોઈ દીકરાની દીક્ષા નથી થઈ. વેલ એજ્યુકેટેડ ક્વોલિફાઈડ સીએ ગણાતો છોકરો અને આટલું એજ્યુકેશન હોવા છતાં બધું છોડીને જાય છે ને, એટલે દીક્ષા શું છે એ જોવા માટે થઈને ઇતર ધર્મનો આટલું બધું માણસ આવ્યો છે. આપણે મહાનગરમાં વસીએ, આપણને સારામાં સારા ચાતુર્માસ આચાર્ય ભગવંતો ના મળે. ફરીથી કહું, સારામાં સારા ચાતુર્માસ આચાર્ય ભગવંતો ના મળે. કોઈ પન્યાસ મુનિ ભગવંતોના લગભગ મોટા સંઘોમાં ચાતુર્માસ નથી મળતા. આચાર્ય ભગવાનના ઉત્કૃષ્ટ ચાતુર્માસ આપણને મળે. શેષ કાળમાં હોળી, પોષ દશમી, મૌન એકાદશી એ બધી આરાધના કરવા માટે પણ આપણા સંઘોમાં શ્રમણ ભગવંતોની ઉપસ્થિતિ હોય. એટલે અવરનવર આપણને એમનો સહયોગ બી થાય, એમનો લાભ પણ મળે. વિચાર કરો, જ્યાં આવો મેઘ નથી વરસ્યો, જ્યાં ક્યારેય સાધુ સાધ્વીજી ભગવાન નથી વિચરતા, એ લોકોની હાલત કેવી હશે? શંખેશ્વરથી વિહાર કરીને નીકળેલા શ્રમણ ભગવાનનો વૃંદ અને રસ્તામાં નીકળેલી એક ગાડી ગુરુ ભગવંતોને જોઈને ઊભી રહીને એક નાનકડો પરિવાર ગાડીમાં નીકળે અને ગુરુ ભગવાનને વિનંતી કરે, સાહેબ સુખ સાંકળો. અનુરૂપ થઈને સમય જોઈને ગુરુ ભગવાનને કીધું કે સાહેબ કઈ બાજુનો વિહાર છે? કે સાહેબે કીધું પાલીતાણા તરફનો વિહાર છે. અને ત્યારે શ્રાવકે કીધું કે સાહેબ આગળ 8-10 કિલોમીટર છે ને, કોઈ વિહાર ધામ નથી કે કોઈ ગામડું છે નહીં કે જ્યાં ગોચરીની વ્યવસ્થા થઈ શકે. આપને પચકાણ કરવાનું બાકી છે તો અમે ઘણી બધી વસ્તુ છે ને સાહેબ યાત્રા કરવામાં નીકળ્યા છે તો સાથે લઈ આવ્યા છે. બધી જ જૈનાપૂર્વક બનાવેલી છે, આપણને ખપે એવી છે. અને આ બધી જ વસ્તુ સાહેબ આપણો લાભ મળે ને માટે ખાસ એકદમ જૈના પાડીને બનાવવામાં આવી છે. ખપ હોય તો સાહેબ લાભ આપો ને. શ્રાવિકાને ઈશારો કર્યો, શ્રાવિકાએ ગાડીમાંથી બધી જ વસ્તુઓ અને ગુરુ ભગવાન તેમ કહે છે કે શ્રાવક ખપ નથી. શ્રાવકે ફરીથી પૂછ્યું, સાહેબ પચકાણ પાડવાનું બાકી? હા બાકી. સાહેબ ઉપવાસ પણ નથી. તો પછી સાહેબ ગોચરીનો કાંઈક લાભ આપો ને, આગળ જઈને આપણે જ્યાં અનુકૂળ પડે ત્યાં વાપરી લેજો સાહેબ. અને સાહેબે કીધું, શ્રાવક કોઈ ખપ નથી સાહેબ, ઉપવાસ પણ નથી, કોઈ મોટી તપસ્યા નથી, ગોચરી ઓરવાની છે, આગળ ક્યાંય નહીં મળે સાહેબ. જે લાભ આપે, જે ખપ હોય આપો ને. અને ત્યારે સાહેબે કીધું કે ખપ હતો, કદાચ લાભ પણ આપવો હતો, પણ આપ ખાલી બોલ્યા ને કે જે વસ્તુ બનાવીને લાવ્યા છો અમારો લાભ મળે એ માટે જૈનાપૂર્વક બનાવીને લાવ્યા. કેન્દ્રમાં અમને મૂકીને કોઈ પણ બનાવેલી વસ્તુ અમને કલ્પે નહીં અમારા આચારમાં, માટે કાંઈ પણ વસ્તુ આજે તમારા હસ્તે બોલી નહીં શકશું. અને ત્યારે એ શ્રાવક થોડો ઊંચા સ્વરમાં બોલ્યો કે સાહેબ હોઈ શકે ભૂલ થઈ હશે, મારા બોલવા બોલવું ન કરો સાહેબ, તમારા આચારને નતમસ્તક વંદન છે, પણ તમારા જેવા મહાત્મા જો આચારને આટલું બધું પકડીને ચાલશે તો અમારી જેવા શ્રાવક તો કાયમ સુપાત્રદાનથી વંચિત રહી જશે. એટલે સાહેબ મારા શબ્દને બાજુમાં મૂકો, આપના આચારમાં કઈ ભૂલ થઈ તો મારા વતી હું ઈચ્છામી દુકડમ માંગુ, પણ મને ક્ષમતા ભાવે સાધુ ભગવતે ફરીથી એ જ વસ્તુ કીધી, કોઈ ખપ નથી, પણ એક વચન આપો, જ્યારે તમારા સંગમાં પધારીશ ને, જ્યારે પણ આવવાનું થશે ને, ચોક્કસ તમારા ઘરે આવીને ધર્મલાભ આપીશ, પણ અત્યારે ખપ નથી. અને શ્રાવકના આંખમાં થોડા આંસુ આવ્યા. અને એ સાધુ ભગવાન એમ કહ્યું કે સાહેબ ચોક્કસ તમે મારા ઘરે આવશો, મારા સંગમાં સાહેબ જ્યારે બી પધારશો ભૂલ્યા વગર મને ધર્મલાભ આપશો ને સાહેબ, મને યાદ કરશો ને તમે. સાહેબે કીધું હા શ્રાવક ચોક્કસ યાદ કરીશ. સાહેબ સરનામું ખાલી બોલી દો, એકદમ સરળ છે, યાદ રહી જશે. બોલું ને સાહેબ, અત્યારે ને સાહેબ તમે ગુજરાતની ભૂમિ પર છો, ગુજરાતનો આખો વિહાર તમારો પૂરો થશે ને સાહેબ, મહારાષ્ટ્ર આવશે. એ મહારાષ્ટ્રમાંથી વિહાર કરતા 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 આખું મહારાષ્ટ્ર સાહેબ તમે વટાવી જજો એટલે કર્ણાટક રાજ્ય આવશે. આ કર્ણાટક વિહાર કરતા કરતા આખું કર્ણાટક રાજ્ય પતશે ને એટલે બરાબર ભારતના મધ્યમાં છે ને સાહેબ કેરેલા અને તામિલનાડુ
આમ બે પ્રાંત આવે છે. એમાં કેરેલાના આલીપોઝા શહેરમાંથી હું આવ્યો છું. ફક્ત એક જ જણનું ઘર છે, એકદમ સરળ એડ્રેસ છે સાહેબ. તમે મારા ઘરે પધારીને મને ચોક્કસ ધર્મ લાભ આપશો ને? શકલ કુશલવલ્લી પુષ્કરા વર્તમેતો. કદાચ અમેરિકામાં બેઠો હોય અને શ્રમણનો લાભ ન મળે ને સુપાત્રતાનો સમજી શકે, કારણ કે અનાર્ય દેશમાં જઈને વસ્યો, આર્ય દેશમાં ન વસ્યો. આ શ્રાવક સાધુ ભગવાનને કહે છે કે સાહેબ મારી આ 13 વર્ષની દીકરી અને 11 વર્ષના દીકરાએ જીવનમાં પહેલી વાર સાક્ષાત સાધુ ભગવાનના આજે દર્શન કર્યા ફોટા સિવાય. કર્મ સત્તા એક એવો લાફો માર્યો, એવી જગ્યાએ જઈને વસવાટ કરાવ્યો કે જ્યાં ધર્મના કોઈ છાંટા નથી, ધર્મનું કોઈ વસ્તુ નથી, ના તો દેરાસર, ના પાછળ, ના કોઈ સાધુ કે સાધ્વી, ત્યાં કોઈ વિચરતું નથી સાહેબ. ટુરિસ્ટ સ્પોટ છે. જમા કરેલી મૂડીમાંથી આજે યાત્રા કરવા એટલે નીકળ્યો કે મારા દીકરા દીકરીને ધર્મના કાંઈ સંસ્કાર પડે ને એટલે. સાહેબ તમે ચોક્કસ મારા ઘરે પધારશો અને વિચાર કરજો, આપણને રોજ મળ્યું છે ને એટલે કદાચ આપણે ઉપેક્ષા કરી દેતા, જેને નથી મળ્યું એની વેદના વિચાર કરો. આપણી માટે તો બહુ સરળ છે ચોપડીમાં લખવું બી શાલીભદ્રની રીતિઓ છે. 99 પેઢી જોડે છે સાહેબ આપણને, એટલે શાલીભદ્રની રીતિ સરળ છે કારણ કે આપણને સુપાત્ર દાન મળે છે કરવા. પણ આમાંથી કેટલા સુપાત્ર દાન કરે છે ને એ આજનો પ્રશ્ન છે. એ તો દીક્ષા લેવાના છે, ખાલી પૂછી જોજો. આંગળીના ટેરવે ગણા એવા 22 સમુદાય, 22 માંથી 18 સમુદાય એવા છે જેની અંદર દીક્ષાનો એટલે ઓછામાં ઓછું પચકાણ એકાશનું કરવું પડે, અને કદાચ તબિયત નાદુરસ્ત હોય, વયોવૃદ્ધ ઉંમર હોય, ગ્લાન હોય અને કોઈ તકલીફ પડી હોય ને તો બેસનું. એકાશનું તો 3 માંથી કોઈ બી સમયે કરી શકીએ, વાંધો નથી આવતો. પણ જો શ્રાવકના ઘરનું બેસનું પહેલું સવારે અને બીજું સાંજે, બરાબર? શ્રાવકના ઘરનું બેસનું અને સાધુના ઘરનું બેસનું પહેલું સવારે અને બીજું બપોરે. કારણ 6:30 નો સૂર્યાસ્ત હોય અને 5:30 પહેલા કે 5 વાગ્યા પહેલા છે ને આપણા ઘરોમાં રસોઈનું મંડાણ ના થાય. જ્યાં ચોરિયા થાય એની વાત કરું. એમાં 4, 4:30 માં ઉપાશ્રયથી ગોચરી બોલવા નીકળેલા ઘર ઘર ફરે અને 2 કે 3 ઠાણાની પણ પર્યાપ્ત ગોચરી આપણા ઘરમાંથી ન મળે, આપણને તકલીફ ન પડે એટલે એ લોકોએ એનો સમય બદલી નાખ્યો અને બીજું બેસનું બપોરે કરતા હતા. અને એમાં પણ રવિવારે મોટા ભાગે ઉપવાસ કાં તો એકાશ, અને એકાશનાનો કોઈ સમય નહીં, કાં તો સવારે કાં તો બપોરે, જ્યારે ગોચરી પર્યાપ્ત મળે ત્યારે. ક્યારેક સવારે 3 ઠાણા બેસે તો બપોરે બીજા 6 ઠાણા બેસે. કારણ સારામાં સારા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાંથી આપણું બ્રંચ નક્કી હોય રવિવારનું સાહેબ. એ બ્રંચ નક્કી ન હોય તો આપણું લંચ એકલા ફેમિલીનું નહીં, સૌ કુટુંબનું આપણે નક્કી કરીએ. 1200, 1500, 2000 ની ખાસ થાળી ખાવા આપણે રેસ્ટોરન્ટોમાં જઈએ. એકલા નહીં, આપણે બધાને સાથે લઈએ છીએ. જે આપણા જ ઘરમાં રસોડાની જઈના હોય ત્યાં એમની ગોચરી તો ત્યાંથી એમને મળવાની. કદાચ જ્યારે દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું છે ને ત્યારે સંઘના એક વ્યક્તિએ કીધું હશે, કાશ્મીરાબેન કોઈ પણ જરૂર હોય, કોઈ પણ વસ્તુ, કાઈ કામ હોય અમને કહેજો, કાઈ ખપ હોય અમને કહેજો. આજે ઋણ સ્મરણના બીજા ચરણમાં સંઘને એક જ પ્રશ્ન કરવો કે દીકરી દીક્ષા લે, એ દીક્ષાનું મુહૂર્ત નીકળે અને દીક્ષા લે ત્યાં સુધી સંઘની જવાબદારી કે દીક્ષા લઈ લીધા પછી સંઘની જવાબદારી. અને આપણે આ જવાબદારીમાં ખરા ઉતર્યા કે નહીં? કદાચ મુહૂર્ત નીકળે અને દીક્ષા લે ત્યાં સુધી હજી પરિવારની જવાબદારી. પણ જે દિવસે પરમાત્માનો વેશ ધારણ કરે તે દિવસે સંઘ અને શાસનની જવાબદારી છે. ભોગ
વિલાસની આ દુનિયામાં દિવસે દિવસે આપણું સ્તર એટલું બધું ઘટતું ગયું કે દિવાળીના દિવસોમાં 1500, 2000, 3000 ના ભાવની સારામાં સારી મીઠાઈઓ આપણા ઘરમાં ઉપસ્થિત હોય, પણ જૈનાપૂર્વક બનાવેલી એક પણ મીઠાઈ આપણા ઘરમાં ના હોય જે મોટા દિવસે આપણે ગુરુ ભગવાન કે શરણી ભગવાનને ગોચરીમાં સુપાત્ર દાનમાં હોરાવી શકીએ. અને છતાં એ જ દિવાળીના દિવસોમાં આપણે લખીએ શાલી ભદ્રની વૃત્તિ. સુપાત્ર દાનમાં ખીર આપીને માટે શાલી ભદ્રને રિદ્ધિ મળી. આપણા ઘરમાં સુપાત્ર દાન નથી, પણ રિદ્ધિ તો આપણને બધાને શાલી ભદ્રની છે. ટાવરની આ યુગમાં આપણે ફ્લોર વાઇઝના રૂપિયા આપતા થઈ ગયા કે 15 ને 20 માળ ચડીને આપણને સુપાત્ર દાનનો લાભ આપે, કારણ કે આપણા ઘરનો સી વ્યૂ એમને જોવામાં વધારે આનંદ હશે. નહીં, ચોમાસાની અંદર આચાર્ય ભગવાન સાથે બાલમુનિ અને પર્યુષણ પછીની આઠમથી ફરીથી વ્યાખ્યાનોનો પ્રારંભ થયો. અને એ વ્યાખ્યાનની અંદર બાલમુનિ આચાર્ય ભગવાનને એમ કે સાહેબ, તમે ખાલી પ્રવચનમાં કહેજો ને કે આપણે ચોમાસામાં કોથમીર ન વપરાય. સહજતાથી લઈ લીધું આચાર્ય ભગવાન. એક દિવસ, 2 દિવસ બાલમુનિ રોજ યાદ કરાવે કે સાહેબ તમે ગઈકાલે ભૂલી ગયા, આજે વ્યાખ્યાનમાં લેજો ને કે આપણે ચોમાસામાં કોથમીર ન વપરાય. 5 દિવસ, 6 દિવસ એક જ પ્રશ્ન ખાલી, એક જ વાત કે સાહેબ વ્યાખ્યાનમાં લેજો ને. એક વસ્તુ કહું, દીક્ષા ગમે તે ઉંમરે લેવી, પણ ઉંમર છે ને ઉંમરનું કામ કરે. નાની ઉંમરે દીક્ષા લીધી હોય ને તો ક્યાંય એ ભૂલ પણ એ બાળપણ હોય એટલી બધી તો પરિપક્વતા અને મેચ્યોરિટી 13 કે 11 વર્ષના દીકરાને 33 કે 31 વર્ષના યુવાન જેટલી ના આવે. અને એટલે જ એકદમ ભોળાપણે કીધું કે સાહેબ આજે હું વ્યાખ્યાનમાં તમારી સાથે પાઠ ઉપર બેસું અને સાહેબ મને વ્યાખ્યાનમાં 2 મિનિટ આપશો બોલવા માટે. એટલે આચાર્ય ભગવાન કીધું કેમ, શું થયું? તો કે સાહેબ તમે રોજ ભૂલી જાઓ છો ને, મારે આજે ખાલી કેવું છે વ્યાખ્યાનમાં કે આપણે ચોમાસામાં કોથમીર ન વપરાય. એટલે આચાર્ય ભગવાનને થોડા કડક કીધું કેમ આવી ઘોષણા તમારે પાઠ ઉપર બેસીને કરવી છે? બાલમુનિએ વિવેક સાચવીને કાંઈ ન બોલે. ના ના સાહેબ કાંઈ નહીં, હું નીચે જ બેસી સાહેબ, હું નહીં આવું. સાથે રહેલા મુનિ ભગવંતે કીધું સાહેબ બીજું કાંઈ નહીં, પણ કેટલા દિવસ ગોચરીમાં દાળ વગર ચલાવવાનું. એટલે જરી બાલમુનિએ કહે છે કે આપણે કોથમીર ન વપરાય. સાચું કહું, કદાચ બહુ માર્મિકતાથી કહી દીધું કે કેટલા દિવસ ગોચરીમાં દાળ વગર ચલાવવાનું. આપના રસોડામાં 5 દિવસ ખાલી શાક, રોટલી અને ભાતથી ચલાવી જુઓ દાળ વગર, તો કદાચ કાંઈક અંશે છે ને તમે એમની ભાવના સમજી શકશો. આપણા ઘરમાં કોઈ સારી વસ્તુ બને, કોઈ વેરાયટી બને, જૈનાપૂર્વક બને ને સુપાત્ર દાનનો લાભ મળે ને, બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે ચીઝ, બટર, મેયોનીઝ આ બધા જ સોસ આપણી બધી જ વેરાયટીમાં એટલી સહજતાથી પ્રવેશી ગયા છે કે જૈનાપૂર્વક તો કદાચ આપણા ઘરમાં કોઈ સારી વેરાયટી બનવાનો પ્રશ્ન જ નથી. પણ જીવનની જરૂરિયાત માટે રોટલી, દાળ, ભાત અને શાક, અને એમાં પણ મોટા ભાગે પર્યુષણ પતે. જાણે આપણા શ્રાવકના ઘરના ચોમાસા પૂરા થયા, આપણે સહજતાથી દાળમાં કોથમીર નાખતા થઈ છે. કેટલી વાર એવું થાય, શનિ ભગવાન, સાધુ ભગવાન ઘરે બોલવા આવે ને, બધી જ વસ્તુ ખોલીએ આપણે. એ બધી વસ્તુમાંથી સાહેબ ધીમે રહીને પૂછે કે દાળનો કપ છે ને, આપણે ધીમેથી કહીએ કે સાહેબ દાળ તો છે પણ ભૂલથી છે ને કોથમીર નખાઈ ગઈ છે. મારે ફક્ત મારી શ્રાવિકા બહેનોને કહેવું, કદાચ વિષય શ્રાવકનો નહીં પણ આપનો છે. આપણે કેટલી ભૂલ કરી, ભૂલથી આપણે બજારમાં ક્યાં આંસુ આટો મારે, ત્યાં ભૂલથી ભૈયા પાસે આપણને કોથમીર દેખાઈ ગઈ હશે, ભૂલથી આપણે કોથમીર ખરીદી લીધી હશે, ખરીદ્યા પછી ભૂલથી કોથમીર આપણે રસોડામાં સમારી પણ હશે, સમાર્યા પછી ભૂલથી આપણે મેનુ એવું બનાવ્યું કે જેમાં આપણે એનો ઉપયોગ પણ કર્યો હશે. આટલી બધીમાં ક્યાંય આપણને ભૂલ યાદ ના આવી અને એક સાધુ કે સાધુજી ભગવંતે દાળનો કપ છે પૂછ્યું અને આપણે સહજતાથી કીધું કે સાહેબ ભૂલથી કોથમીર નખાઈ ગઈ. સંસ્કાર આજની કોઈ શાળા નથી આપવાનું, યાદ રાખજો. સંસ્કાર ઘર આપવાનું છે. પાઠશાળામાં કદાચ આપણને મોકલવા આપણા દીકરા દીકરીઓને નથી ગમતા,
એટલે આ સંસ્કાર હવે પાઠશાળામાંથી મળે એ બહુ ઓછા ઘરોમાં રહ્યું છે. પણ આપણા રસોડાની ને ઘરની જઈને જો આપણે નહીં પાડશું ને તો આપણી પછીની પેઢી કદાચ આ પાડશે કે નહીં ને બહુ મોટો પ્રશ્ન છે. અને એટલે તો હજી કોઈ ભૂલ નથી થઈ, કોઈ લેટ નથી થયા, જાગ્યા ત્યારથી સવાર. કદાચ આટલા વર્ષોમાં ભૂલ થઈ તો પ્રભુ પાસે ભૂલની મિચ્છામિદુક્કડમ માંગીએ, હવે એ ભૂલ સુધારીએ કે હવે પછીના ચાતુર્માસની અંદર આપણા ઘરમાં ક્યારે પણ કોથમીર નહીં, કોઈ પણ વાનગી એવી ન બનાવીએ કે જેમાં અભક્ષ્યનો એ ઉપયોગ થાય કે એમનો સુપાત્ર દાનનો આપણને લાભ ન મળે. બહાર જેને જે ખાવું હોય છૂટ છે સાહેબ, એ તમારો વ્યક્તિગત વિષય છે, પણ ઘરમાં તો આ પાપ આપણે ન કરીએ. આપણા ઘરમાં દિવાળીના દિવસોમાં એવી એક કે બે મીઠાઈ તો આપણે બનાવીએ કે જે જૈનપૂર્વક આપણે એમને સુપાત્ર દાનમાં મોટા દિવસે વ્યવહારી શકીએ. ખાલી જે પરિવારમાં ભળવા જાય છે ને, પરિવારનો તો એક જાસરમાન ઇતિહાસ છે. આ વાત આજે સંઘના ઋણમાં એટલે કહું છું કારણ કે જવાબદારી સંઘની છે અને સંઘના આપણે બધા જ અંગ છે, એટલે આ જવાબદારી આપણી છે. સંઘનો ઉપકાર કે આવા પ્રતિકૂળ વાતાવરણમાં બી એટલી સરસ મજાની અનુકૂળતા આ પ્રસંગ માટે કરી આપી. બહારની પરિસ્થિતિથી બધા વાકેફ છે, છતાં બધી પરમિશન, અનુષ્ઠાન ઉજવવા માટેની બધી વ્યવસ્થા સંઘે કરી આપી. દેરાસરની અંદરમાં અષ્ટોત્તરી હોય, 18 અભિષેક કરવા હોય, સ્નાત્ર ભણાવવું હોય કે મંડપની અંદર કોઈ પણ પ્રસંગ કરવા હોય, જમણવારથી માંડીને બધું જ સંઘે કર્યું. સંઘને કરી એટલું જ કહેવાનું મન થાય કે જ્યારે પ્રસંગો આવે ત્યારે નહીં, કાયમ આપણી જવાબદારી છે એમને સાચવવાની. એમને તકલીફ ન પડે ને એ આપણી જવાબદારી. ખૂબ સરસ મજાની વાત લખી છે રજવાડી ત્યાગની યશોગાથા, શાલીભદ્રના જીવન ઉપર લખાયેલી એક સરસ મજાની ચોપડી. અને ચોપડીમાં એકદમ સરળ વર્ણન છે કાશ્મીરાબેન કે રોજ 99 પેટી શા માટે ઉતરતી, 32 રાણી અને 33મો શાલીભદ્ર, આમ 99 પેટી કામ ઉતરતી. મોકલાવા વાળા ગૌભદ્ર શેઠ દેવલોકમાં, એટલે શાલીભદ્રના પિતા. શાલીભદ્રની માતા ભદ્રા શેઠાણી ત્યારે જીવિત હતા. તો પછી પતિની પહેલી જવાબદારી બને એમના શેઠ માટે, એમની પત્ની માટે. એક શ્રાવકની જવાબદારી બને પોતાની શ્રાવિકા માટે. દેવલોકમાં ગયા પછી 99 પેટી શા માટે મોકલી? 102 બી મોકલી શકતા હતા, 99 માં 3 પેટી ભદ્રા શેઠાણી માટે મોકલી શકતા. 108 ને 1008 ની 99 કે 32 રાણી અને 33મો શાલીભદ્ર. તો એકદમ વિવેકપૂર્વક ઉલ્લેખ છે કે ભદ્રા શેઠાણી 60 વર્ષની ઉંમરના થયા ને ઈ પછી શાલીભદ્રને 99 પેટી ઉતરવાની શરૂઆત થઈ. શાલીભદ્રના જન્મથી 99 પેટી નહોતી ઉતરતી. શાલીભદ્ર 32 કન્યાઓને પરણ્યો ત્યારથી 99 પેટી નહોતી ઉતરતી. પણ ભદ્રા શેઠાણી જ્યારે 60 વર્ષની ઉંમરના થયા એ પછી 99 પેટી ઉતરવાની શરૂ થઈ. અને એમાં એક સરસ મજાનો નીચે પ્રશ્નનો જવાબ લખ્યો કે 60 વર્ષની ઉંમર એ પછીની ઉંમર ભોગ વિલાસની નથી, એ પછીની ઉંમર ત્યાગની છે. માટે ભદ્રા શેઠાણી પોતાનું બધું જ કામ જાતે કરતા, સ્વયં રાંધતા, સ્વયં ખાતા, આખી દિનચર્યા પોતે સ્વયં કરતા. 99 પેટી 32 પટરાણી ને એક શાલીભદ્ર પોતે ભોગવતો. એ 60 વર્ષની ઉંમર થઈ ને પછી 99 પેટી ઉતરી. એનો અર્થ 60 વર્ષની ઉંમર થાય ને એટલે આપણે બધાએ પણ નિવૃત્તિ લેવી જોઈએ. સાચે કહું બહુ માર્મિક વાત હશે. ખાલી વિચાર કરજો, 60 વર્ષ પછી એક ડાય જેવી વસ્તુ છે ને આપણાથી છૂટતી નથી. એકદમ સામાન્ય છે. 60 વર્ષની ઉંમર વીત્યા પછી હવે કોને ઇમ્પ્રેસ કરવા છે, કોને પ્રભાવિત કરવા છે, કોને મોહિત કરવા છે, એ એક સામાન્ય હેરડાઈ જેવી વસ્તુ આપણાથી છૂટતી નથી. ફરીથી તો 78 વર્ષની ઉંમરે આજ સંસાર ભોગવી, સમજી, માણી, બધી જવાબદારી પૂરી કરી અને પરમાત્માના માર્ગે નીકળે છે ને એક વખત તાળીનાથી વધાવવા જોઈએ કે આપણા સામે જીવતું જાગતું ઉદાહરણ છે. આજે એટલું કરી શકીએ. અમને આપણે બીજું કઈ આપીએ કે ના આપીએ, પૈસા શું વર્ષીદાનમાં ઉડાડી દેશે, ક્યાંક સુખદુઃખમાં વાપરીને જશે, દીક્ષા પછી સાથે ન લઈ જવાય. પણ કઈ એવો અભિગ્રહ આપીએ કે જે એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ આવે.
આપણે એટલું કરી શકીએ? અહીં બેઠેલા જેટલા છે એટલાને જ કામ કરીએ. 60 વર્ષની ઉંમર વીતી જાય એ પછી આપણે એક હેરડાઈ જેવી વસ્તુ છોડી શકશું ખાલી? બીજું કઈ નહીં, તમે બ્યુટી પાર્લર જાઓ કોઈ વાંધો નથી, પણ એક હેરડાઈ કે ઘડપણ જે સ્વરૂપે આવે એ સ્વરૂપે સ્વીકારી ગયું છે. 60 વર્ષ સુધી ભોગ વિલાસ બધું જ કરી લીધું, જે મજા માણવાની હતી બધી જ માણી લીધી. હવે નિવૃત્ત થવાના સમયે જેની સાથે સમય વિતાવવાનો છે એને હું ગમે તેવો હોઉં, માથે વાળ હોય કે ન હોય, એને આ સ્વીકાર જ છે. તો પછી 60 વર્ષે એક ડાય જેવી વસ્તુ છોડી ખાલી એટલું આપી આવી, બીજું કાંઈ નહીં. એક સરસ મજાનું ગીત છે, દેવો પણ જય જયકાર કરે છે એમ નહીં. આપણે લઈ તો નથી શકતા, જય જયકાર તો કરી શકીએ, પણ કયા અર્થમાં? તો કઈ આપીને જય જયકાર કરવો. શક્ય હોય તો તમારે સ્વેચ્છાએ લેવાનો છે, અહીંયાથી કોઈ આગ્રહ નથી, પણ વિચાર કરજો, જો ખરેખર લેવા જેવું લાગે ને તો લેજો. એક સરસ મજાનું ગીત, એ ગીતની ભાવનામાં આગળ દેવો પણ સારું જીવનનો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે, હો જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, બે વીર પ્રભુનો વેશ ધરી શ્રી શણગાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, બે વીર પ્રભુનો વેશ ધરી શ્રી શણગાર કરે. દેવો પણ સારું જીવનનો જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે. પણ મનવારે મુનિ ભરના પર ખાવે ના હર ખાવે. કોઈ ઉપસર્ગો બરસાવે, મયુરમ તું સુનતા ભાવે. કોઈ ઉપસર્ગો બરસાવે, મયુરમ તું સુનતા ભાવે. સન્માન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે, અપમાન અને સન્માન ભૂલી સરખો ઉપકાર કરે. દેવો પણ સારું જીવનનો જય જયકાર કરે. ભાઈ બહારની પરિસ્થિતિ કદાચ સાઉન્ડનો ઉપયોગ ઓછો બનતો કરી શકે, લેકિન બહારની પરિસ્થિતિ હૃદયના ભાવનો ઉપયોગ ઓછો કે ઘટતો નથી કરી શકતો. આપણા ભાવ પર આપણું નિયંત્રણ હોય છે. આપણે સૌ સાથે મળીને ઓ કે જય જયકાર કરે, ઓ જય જયકાર. હાલો સાથે કે જય જય, કે જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે, ઓ જય જયકાર કરે. ભિક્ષા લઈને અણગારા, અણગારા રે અણગારા. ભિક્ષા માટે ઘર ઘરમાં ફરનારા રે ફરનારા.
ભિક્ષા લઈને અણગારા અણગારા રે અણગારા ભિક્ષા માટે ઘર ઘરમાં ફરનારા રે ફરનારા પડશે તો સિંહમ બુદ્ધિ ના મળે તો સપની બુદ્ધિ મળશે તો સિંહમ બુદ્ધિ ના મળે તો સપની બુદ્ધિ હે રાગ વિના ને દ્વેષ વિના સૌનો સ્વીકાર કરે હે રાગ વિના ને દ્વેષ વિના સૌનો સ્વીકાર કરે દેવો પણ સારું જીવનનો જય જય કે જય જય ભાઈ આપણે ક્યારે અદ્ભુત પાવર રચાતો હોય છે ને તો આપણા ગુજરાતીમાં એમ કહેવત છે કે ભાઈ હાથ હૈયું ને હોઠ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યાં થતો હોય ને ત્યાં જ પરમાત્માની ઉત્કૃષ્ટ રીતે ભક્તિ થતી હોય આપણું હૈયું જોડાયું હોઠ પણ જોડાયું કદાચ હાથ પણ થોડો હતો પડતો નથી આપણે સૌ સાથે મળીને કે જય જય કે જય જય કે જય જય કે જય જયકાર કરે કે જય જયકાર કરે ઓ જય જયકાર કરે ઓ જય જયકાર કરે ઓ જય જયકાર કરે અરે લાગી રે સંયમ ની લગન લાગે લાગી રે સંયમ ની લગન લાગે ત્યાગી રે મારે બનવું છે ત્યાગી ત્યાગી રે મારે બનવું છે ત્યાગી લાગી રે સંયમની લગન લાગી અરે લાગી રે સંયમની લગન લાગી અરે લાગી રે સંયમની લગન લાગી લાગી રે સંયમની લગન લાગી લગભગ પરિવારના જ લોકો હશે એટલે હાલ તો હશે જ કે એમના માતુશ્રીએ દીક્ષા લીધી 4 બહેનોએ પણ દીક્ષા લીધી અને હવે પોતે પણ દીક્ષા લેવા જઈ રહ્યા છે 4 બહેનોમાં 2 બહેનો કાળ ધર્મ પામ્યા તો 2ને પોતાનું જીવન સમર્પિત કરવા છે સર્વપ્રથમ વાત કરવી છે સાધુજી ભગવાન સંવર્ષા સુધી જેટલું કાશ્મીરાબેનના મોઢે સાંભળ્યું અને જેટલું પરિવારે જણાવ્યું એમાંથી ખાલી આપને એક આછેરી ઝલક આપું કે 21 વર્ષના દીક્ષા પર્યાયમાં 13 વર્ષે તપ કર્યા આપણા એકના પણ ઠેકાણા નથી હોતા મને તો ઘણી વાર સાહેબજી એમ કે તપ શરૂ નથી થતો તારાથી કે તપ પૂરો નથી થતો એટલે આંબેલ જઈને શરૂ નથી થતું કે આંબેલ ગયા પછી પૂરું નથી થતું સરળ વસ્તુ કે તપ તારાથી શરૂ નથી થતો કે તપ તારાથી પૂરો નથી થતો ત્યારે 21 વર્ષના દીક્ષા પર્યાયમાં 13 વર્ષ કરે ખાલી કેલ્ક્યુલેશન માણસો ને તો લગભગ 16.5 કે 17 વર્ષ વર્ષી તપની અંદર એ વર્ષી તપની અંદર પણ 6 વિગયનો ત્યાગ કડા વિગયનો ત્યાગ મૂળથી આખા ફળનો સંપૂર્ણ રીતે ત્યાગ તો પછી વર્ષી તપના બેસનામાં બચે કઈ વસ્તુ એ હવે ખાલી તપી કરે લગભગ તો આંબેલ જેવી જ ગોચરી રહી પછી એમાં પણ ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ એવો કે કાયમ વયાવચ ગુણ કોઈ પણ સમય હોય પહેલા વયાવચ આપવાના વિહાર કરીને ગયા હોય ઉપાશ્રયની અંદર ખબર પડે કે સાધુ સાધુજી ભગવાન છે અને આટલી જ પાઠ મૂકેલી છે તો બધાને પ્રેમ કે તમને જેને જેને જે પાઠ જોઈએ આપ લઈ જાઓ પછી કોઈ પાઠ વધે તો પોતે ઉપયોગ કરે ન વધે તો જે સંધારા કરવા માટે જગ્યા મળે તે સંધારો કરી પોતાથી નાના એમને પાઠ આપી દે એ લઈ જાય તો બી વિવેક રાખે કે કાંઈ વાંધો નહીં આ પાઠ વાપરો
ભલે મારો દીક્ષા પર્યાય મોટો છે, હું તમારા કરતા મોટી છું, કાંઈ વાંધો નહીં. આ સરળતા અને જે ક્ષમતા ભાવ કે 21 વર્ષના દીક્ષા પર્યાય પછી જે કાળ ધર્મને પામ્યા, વર્તમાન સમયમાં પણ આ બે શ્રમણી ભગવાનના વિશે મેં કેટલાય આચાર્ય ભગવંતોના તત્વ સાંભળ્યા. ક્યારે પણ કાપ કાઢવાનો નહીં કપડાનો. સતત પરસેવા વાળું કપડું થાય ને પછી મલમલનું કપડું છે ને રફ થઈ જાય, કડક થઈ જાય. અને એવું કડક થાય કે એ શરીર સાથે વિહાર કરતો હોય ને તો ઘસાઈ ચીડા પડે, એમાંથી લોહી નીકળે ઘણી વાર. એ કાપા બી પડી ગયો ને છતાં પણ કાપ નહીં કાઢવાનો, કપડું મેલું થઈને જરી જાય ને એટલે પરઠવી દેવાનું ને બીજું કપડું લેવાનું, પણ ક્યારે પણ કપડાનો કાપ કાઢવાનો નહીં. ચીર વર્ષા શ્રીજી મહારાજ સાહેબ નાના હતા, પોતે મેડિકલના સ્ટુડન્ટ હતા. કદાચ વર્તમાન જગતની અંદર એક સારામાં સારા પ્રખ્યાત ડોક્ટર બની ગયા. ફક્ત બાળકનો જન્મ કઈ રીતના થાય એ પોતે અસિસ્ટ કરી રહ્યા હતા ડોક્ટરને. અને ડિલિવરીની અંદર જન્મ થતા બાળકનું જે દ્રશ્ય જોયું અને નક્કી કર્યું કે જો ખરેખર આ જ શરીરનું સ્વરૂપ અને આ જ સંસાર હોય, રડતા રડતા આવું આટલી વેદના દુઃખ ભોગવવું માને પણ અને બાળકને પણ, આખા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લેવાને નક્કી કર્યું કે હવે મારે આ જ માર્ગે વળવું છે. અને સંકેતના માર્ગે પોતે આગળ વધ્યા. જ્યારથી દીક્ષા લીધી ને ત્યારથી કાયમ એમ કહેતા કે મારે મારા ગુરુના ખોળામાં માથું મૂકીને કાળ પામવું છે. સાથે રહેલા દરેક શિષ્યો, ગુરુ પરિવાર એમની મજાક ઉડાડતા. કારણ દુર્ગાધર્મ શ્રીજી મહારાજ એટલે એમના ગુરુ, એમનું આયુષ્ય 70 વર્ષનું અને આમનું આયુષ્ય 45. એટલે ભૌતિક જગતની દ્રષ્ટિએ પેલા કાળ કોણ કરે? બરાબર. છતાં પણ શું કહે કે મારે મારા ગુરુના ખોળામાં માથું મૂકીને કાળ કરવું છે. 5 વર્ષી તપ અને 5 વર્ષી તપમાં પહેલો વર્ષી તપ પ્રભુની આજ્ઞા મુજબ એક દેશનો એક ઉપવાસ, બીજો વર્ષી તપ છઠના પારણે, ત્રીજો વર્ષી તપ અઠમના પારણે, ચોથો વર્ષી તપ મૌન અને પાંચમો વર્ષી તપ 28ના પારણે આંબેલ કરી અને સંપૂર્ણ કર્યો. એમાં પણ ઉપાશ્રયની અંદર ભૂલથી શ્રમણી ભગવંતને આંબેલ ખાતામાં બોલાઈ ગયું કે આજે એક સાધ્વીજી ભગવંતને 28નું પારણું છે. અને પોતે પોતાની ગોચરી બોલવા ગયા અને આંબેલ શાળામાં આખું મેનુ છે ત્યારે પૂછ્યું કે આજે કેમ આટલી બધી વસ્તુઓ બનાવેલી છે. અને મહારાજે કીધું કે કોઈ શ્રમણી ભગવાનને આજે 28નું પારણું છે ને એટલે અમુક વસ્તુઓ વધારે બનાવી છે. એટલે એ દિવસે ફક્ત રોટલી અને પાણીથી આંબેલ કરી 28નું પારણું કર્યું. પોતે લગભગ ચોમાસાની અંદર 28ઓ કરે. કોઈ દિવસ એવો ન જાય કે છૂટું મોડું રાખ્યું હોય એમને, ઓછામાં ઓછું તપ છેલ્લે બેસનું કરી દીધું. અને એની અંદર 28 શરૂ હતી, 5મો ઉપવાસ દેરાસરમાં જઈ પ્રભુની સમક્ષ ક્રિયા કરીને ઉપાશ્રયમાં પાછા આવ્યા. પોતાના ગુરુને ગુરુવંદન કરતા હતા અને ગુરુવંદન કરતા કરતા પોતાના ગુરુને અભૂત્ય આપતા માથામાં જે ખોડામાં જે માથું મૂક્યું ગુરુના મુખે નવકાર સાંભળીને પોતાના દેહને છોડ્યું. અને વિચાર કરો, જે દીકરી કાયમ એમ કહેતી કે ગુરુના જ ખોળામાં માથું મૂકીને મારે કાળને વશ થવું છે, એ પરમાત્માએ પણ શું એની આજ્ઞાનું પાલન કર્યું હશે કે એમને આ જીવન પ્રભુ આજ્ઞા પાલન કર્યું. તો એમની એક ઈચ્છા સ્વયં પરમાત્માએ બી કર્મસત્તા રૂપે પૂરી કરી કે એમના જ ગુરુમાં ખોળામાં એમને પોતાનું માથું મૂકી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. બે બહેનો કાળને વશ થયા તો બે બહેનો આજે પણ વિહાર માને છે. આજના દિવસે ફક્ત બે બહેનોના જીવનમાં, કાલે બાકીના બે પોતાના શ્રાવકને
આજથી 22 વર્ષ પહેલા પગમાં ઘૂંટણની તકલીફ થઈ ગઈ અને દાદરા ચડ-ઉતર કરી ન શકે. મોતીના વેપારમાં પહેલા માળે રહેલી ઓફિસ એક માળ બી ચડી ન શકે. એટલે 22 વર્ષ પહેલા એમના શ્રાવકે નિવૃત્તિ લીધી અને શ્રાવકની સેવા કરવા માટે થઈને એમને પણ બધી જ નિવૃત્તિ. સવારે ઉઠે, પોતે પ્રતિક્રમણ કરે, પ્રતિક્રમણ કરી દેરાસરમાં આવે, પોતાનું કાર્ય કરી ઘરે જાય, શ્રાવકને નવકારશી કરાવે, ફરીથી આવે અને પોતાના ભગવાન રોજ નિયમિતપણે બાબુ અમીચંદના દેરાસરમાં જઈને પક્ષાળ કરવો, પક્ષાળ કરીને આવી શ્રાવકને નવકારશી વપરાવી, નવકારશી વપરાવીને આવીને ચંદનવાળાના દેરાસરમાં રોજ નીચે પોતાના ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે. પછી જીનવાણીનું શ્રવણ કરવા જાય, આવી રસોઈ માંડી, બપોરનું ભોજન વાપરે, ત્યારબાદ મંડળ, બપોરનું સ્નાત્ર, કોઈને કોઈ પ્રવૃત્તિ ચાલુ, સાંજનો ચોવ્યાર કરીને શ્રાવકને પોતે પ્રતિક્રમણ કરે. પણ એક પણ દિવસ એવું નથી ગયો કે શ્રાવકને આટલી બધી તકલીફ હોવા છતાં બી વ્હીલચેરમાં પણ રોજ દાદાના દેરાસરે લઈ આવ્યા કે એક પણ દિવસ એમનો પરમાત્માના દર્શન વગરનો ન જાય. ખરેખર એક જીવનનું શ્રેષ્ઠ આલંબન છે આપણા માટે. આ માટે તેને તાળીઓથી વધારવા જોઈએ કે ધર્મપત્ની, એ ધર્મપત્નીનો પૂરેપૂરો ભાગ કાશ્મીરાબેન. એ વસ્તુ વડે આવું છું, એક ક્રમથી આવું. પોતે ખૂબ શોખીન હતા, એમ સાંભળ્યું છે કે 4 બહેનો આંતરિક જીવનમાં માનતા અને એ ભાવિક જીવનમાં, એટલે વૈભવ સાથે જીવવામાં માંગતા. દીકરી બાજુમાં હોવા છતાં પણ દીકરીનું કેવું એમ છે કે 22 વર્ષમાં એક પણ રાત મારી મમ્મીની તબિયત બગડી હોય ને એ માટે એને મને ઘરે નથી બોલાવી, બેટા આજે આવજો, જરા તબિયત સારી નથી તો થોડું પપ્પાનું ને મારું તારે કરવું પડશે. તબિયત સારી હોય કે ન હોય, એમને જાતે જ એમના શ્રાવકનું બધું જ કર્યું. અને એમ કહેવામાં આવે છે કે આજ સુધી પોતે ક્યારે પણ 78 વર્ષની ઉંમર, તત્વો દાદાને કહું ચારિત્ર જીવનમાં પણ એવું જ રહે, હોસ્પિટલ કાશ્મીરાબેન ગયા નથી. પોતાને કોઈ એવી બીમારી આજ સુધી નથી થઈ કે એના માટે થઈને એમને પોતાને હોસ્પિટલમાં જઈને એડમિટ થવું પડ્યું. પોતાનું ધ્યાન રાખ્યું, પરિવારનું ધ્યાન રાખ્યું. દીકરાઓ યુએસ હોવા છતાં દીકરાઓને એમની જવાબદારીથી મુક્ત કરી દીધા કે તમે તમારા પરિવારની જવાબદારીને સાચવો, પપ્પાની બધી જ જવાબદારી હું સાચવીશ, તમે કોઈ ચિંતા ના કરતા. આ હદે પોતાના શ્રાવકનું સંપૂર્ણ ધ્યાન એમને રાખ્યું. પેરાલિસિસનો સ્ટ્રોક આવી ગયો એ છતાં બી એમને ક્યાંય આદ્રધાન થાય, તકલીફ પડે એવું એક પણ વસ્તુ કાશ્મીરાબેન કરી. પહેલી પ્રાયોરિટી એમને એમના શ્રાવકને આપી કે તમારી બધી જ વસ્તુ પૂરી કર્યા પછી જો સમય મળશે ને તો મારી ક્રિયા કરીશ. અને એમના શેડ્યુલને એવી રીતે સેટ કર્યું કે પોતાનું ક્યારે પણ પ્રતિક્રમણ, સેવા પૂજા ચૂકવાય નહીં, એનું સંપૂર્ણ ધ્યાન લગભગ જિંદગીના એક દિવસોમાં કાશ્મીરાબેને રાખ્યું. પ્રાય કરીને હું માનું છું ત્યાં સુધી છેલ્લા 45 કે 46 વર્ષથી ચોવ્યાર કરે છે, બેસના કરે છે, અને એમાં પણ ફળની બાધા છે. સાચું બોલો, હું બી તમારામાંનો છું. પર્યુષણના 8 દિવસ પછી આપણે ઘણી વાર પાચમના પારણાની પણ મર્યાદા નથી રાખતા. આ વિચાર કરતો, એક પાચમ જેવા દિવસે પણ પારણામાં આપણે એકાદ બે વસ્તુ તો વાપરી લે કે 8 દિવસ ભલે આપણે વાપર્યું હશે પણ એમ લાગે 8 દિવસ આપણે ઉપવાસ કર્યા ઇફતાર જેવા. અને એક પાચમની પણ જજ્ઞા આપણે નથી પાડી શકતા. ફરીથી તારેનાથી હવે કે 45 વર્ષથી દેશના કરીને ફળ જેવી વસ્તુનો ત્યાગ કરી નાખ્યો. એક ફળનો ત્યાગ એટલે કેટલી વસ્તુનો ત્યાગ થયો? ફ્રૂટ ડીશ, ફ્રૂટ સલાડ, ફ્રૂટ જ્યુસ, પછી સ્મૂધી, શેક છે ને, લાંબુ લિસ્ટ છે ને, અમારા જ જમાનાની આ છે, બધા જ
આ બધી જ વસ્તુ ખાલી વિચાર કરો, એક ફળનો ત્યાગ કરવાથી કેટલી વસ્તુઓનો ત્યાગ આવી છે. ક્યાંક ખાલી ખબર પડે ને, કોઈ મીઠાઈ એવી છે કે જેમાં સંતરાનો વપરાશ, દૂધની કે કોઈ મીઠાઈ બી ફ્રૂટ બેઝ હોય ને તો મીઠાઈનો બેઝ, અને છેલ્લા ઘણા વર્ષથી એકાશના કરે છે ને એમાં દૂધની પણ બાધા છે. એટલે જે ઉંમરે ડોક્ટર એમ કે નહીં હવે આટલું આટલું તો ખાવું પીવું જ પડશે, આના વગર તો નહીં જ ચાલે, દવા લેવી જ પડશે, શરીરનું આ ધ્યાન રાખવું જ પડશે. જે ઉંમરે વાપરવાનું ને એ ઉંમરે ત્યાગ કરીને બેઠા છે. અને મહાભિનિષ્ક્રમણના જે માર્ગે નીકળે છે એમની એવી ઈચ્છા છે કે મારે કાળવશ થયેલી મારી બેવ સાધ્વીજી બહેનોને એક વખત વધારી છે, અને જેને હું મારું જીવન સમર્પિત કરું છું એમને પણ મારે વધારી છે. તો હું વિનંતી કરું મલયભાઈને અને એની બહેનને કે સંવર્ષા શ્રીજી મહારાજ સાહેબ ને ચીડવા શ્રીજી મહારાજ સાહેબનો એક સરસ મજાનો ફોટો તેઓ અહીંયા લાવ્યા છે. જે ફોટાને એ આજના સમયે એમની બેવ બહેનોને યાદ કરી અહીંયાથી વધારવા માંગે છે. આપણે એમની અંતરની ભાવનાને સૌ કોઈ સંગીતના સથવારે વધાવશું. તો ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર, જીવ શાસન શણગાર, તું ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર, ધન્ય ધન્ય અણગાર, તું જીવ શાસન શણગાર, ધન્ય ધન્ય અણગાર, 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 ધન્ય ધન્ય અણગાર. तू पंच समीपीवा प्रण दुखी तारा प्राण, तू शैव नमस्कार, धन्य धन्य अणगार, तू पंच समीपीवा प्रण दुखी तारा प्राण, तू शैव नमस्कार, धन्य धन्य अणगार, आज्ञानी तू गुणखानी तू निर्माणी तू निर्वाणी तू भाग्यानी तू गुणधानी तू निर्वाणी तू निर्वाणी तू शासन जो सेनानी. धन्य धन्य अणगार, धन्य धन्य अणगार, तू जिन शासन शणगार, धन्य धन्य अणगार, धन्य धन्य अणगार, धन्य धन्य अणगार, तू जिन शासन शणगार, धन्य धन्य अणगार. आशन પોતાના માતુશ્રી જેઓ પણ આ જ માર્ગે વળેલા એમના માટે અક્ષય વર્ષા શ્રીજી મહારાજ સાહેબ માટે સ્વયં કાશ્મીરના બે શબ્દ બોલવા માંગીએ છીએ. આપણે એમના જ મુખે એમના માતુશ્રી વિશે સાંભળ્યું. એમનો ઉપકાર જેટલો હું માનું એટલો ઓછો છે. ખરેખર એમણે જે મને સત્વ આપ્યું, મારા માતામાં જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધાના જે કામ કરી ગઈ છે અને એને હિસાબે માટે આ સ્થાન કરવું. ગમે તેટલી મુશ્કેલી આવે કે ગમે તે થાય, પરંતુ એક જ એમની શ્રદ્ધા ભગવાન આપણી સાથે છે અને માથે છે, માટે બિલકુલ ડરવું નહીં. અને એ શ્રદ્ધા ખરેખર અમારામાં પણ એ વારસો અમને આપી ગયા, અને એને હિસાબે અમને પણ આજે અમારું જીવન સફળ થતું લાગે છે. મારા પૂજ્ય પિતાશ્રી એમનામાં પણ એટલું સત્વ કે ગમે તે સંજોગોમાં પણ નિરાશ નહીં થવું, હતાશ નહીં થવું. ગમે એવી મુશ્કેલી આવે પરંતુ હિંમત રાખો. કોઈ પણ દાખલો કંઈ પણ આપણે કહીએ તો કે અપવાદરૂપ દાખલા લેવા નહીં, જે જનરલ દાખલા હોય તે લો.
કોઈ વખત આપણે કહીએ કે જો અહીંયા આવી જાય ત્યાં લડતી કે અપાત્રુપ દાખલા નહીં લો, એ તો જીવનમાં કંઈ કરી જ ના શકીએ. અને ખરેખર આ માતા પિતાનો ઉપકાર આજે મારાથી ભૂલાય એવો નથી. જો એમણે આ બીજ વાવ્યું જ ન હોત અને મને ધર્મરૂપી સંસ્કાર નહીં આપ્યા હોત, મારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો, તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. કે દીકરી સિમોનીબેન અને જમાઈ સંગીતા સર્વેશભાઈ, બધા જ ભાઈ બહેનોને અહીં બેઠેલા દરેકે દરેક દીકરા દીકરીને આજે કેવું છે કે માં શું છે. સાચે તો એક સરસ મજાની કવિતા છે. માતા તારો મહિમા મોટો, જગમાં જડેના તારો જોતો, વર્ધમાન તારા ખોળે બેઠો, ખેલવા માટે આવ્યો બેઠો. એમ કહેવાય કે પ્રભુને પણ રમવાની ઈચ્છા થઈ ને માટે માતાની કુકે જન્મ લીધો ગયો. અને સાચે આ જગતમાં મળવાના તો કદાચ 100 રસ્તા હશે, પણ જન્મ તો માતાની જ કુકે હોય છે. અને એટલે જ આજના એ દરેક દીકરાને દીકરીઓને કે આ માં એ છે જે રોજ સવારે છે ને 5-5:30 ઉઠે, પાણી ગળી માટલું ભરે, દરવાજેથી દૂધ લઈ દૂધ ગરમ કરે, આપણને સ્કૂલ માટે ઉઠીને તૈયાર કરે, દૂધ પીવડાવે, આપણું ટિફિન ભરે, ગરમા ગરમ નાસ્તો બનાવે. તો ટાઈમ ટેબલ પ્રમાણે છે ને આપણી આખી એ બેગ છે ને રોજ મમ્મી ભરે. આંગળી પકડીને કાં તો બિલ્ડિંગના ગેટ સુધી અને નજદીક હોય તો સ્કૂલના દરવાજે સુધી મમ્મી મૂકી છે. ઘરે આવે, પપ્પા માટે ગરમ પાણી કરે નાવાનું, પપ્પાના કપડા ઇસ્ત્રી કરે, પપ્પાને ગરમ ગરમ ચા આપે સવારના છાપાની સાથે, દાદા દાદીને નાસ્તો પીરસે અને રસોઈનું મંડાણ કરે. પપ્પાની માટે ટિફિન ભરે. 11, 11:30, 12 વાગી જાય સમય વીતતા અને પોતે વિચાર કરે ઘરનું નાનું મોટું કામ પૂરું થયું, મારી પૂજા બાકી છે, નાઈ ધોઈને પોતે પૂજા કરવા છે.
અને કેટલી વાર એવું થાય કે પ્રભુની પૂજા કે ચૈત્યવંદન કરતા કરતા છે ને હજી નજર ક્યાંય ઘડિયાળના કાંટે હોય કે પૂજા કરતા 12:30 થઈ જાય, મારો દીકરો કે દીકરી સ્કૂલના ગેટ ઉપર છે ને મારી રાહ જોતા હશે કે મમ્મી હજુ લેવાના આવી. બધાના મા બાપ એને લઈ જશે ને હું 5 મિનિટ મોડી પડીશ ને તો એ ગેટ ઉપર નજરો મને શોધતી હશે. ને કેટલીક વાર ચૈત્યવંદન બી અધૂરું મૂકીને છે ને દોડતી મમ્મી શોધવા આવે, આપણને ઘરે લઈ આવે. આપણે ઘરે આવીએ ને આપણી બેગ એક બાજુ, યુનિફોર્મ ઉતારીને એક બાજુ, શૂઝ અને સોક્સ એક બાજુ, કપડાં બંધી કરાવે, ગરમા ગરમ આપણને જમાડે, બા દાદાને જમાડે, ઘરના બધા જ જમી લે ને પછી જે વધ્યું ઘટ્યું હોય ને એમાંથી મમ્મી જમાડે. કેટલી વાર તો મમ્મીને એકાદશી કે ઉપવાસ હોય ને એની આપણને ખબર સુધતા નથી હોતી. આપણને કોઈ ક્લાસીસ ગમતા હોય ને પપ્પાથી છુપીને પણ બપોરે આપણને ક્લાસીસમાં મોકલી દે કે પપ્પાને ઓફિસેથી આવવાની વાર છે ને એટલે આપણને બી કહી દે કેતો નહીં પપ્પાને કે તને આ ક્લાસીસમાં મોકલ્યું છે. કેટલી વાર મંડળમાં જાય ને તો મંડળમાંથી આવતા પણ એ બજારથી વસ્તુઓ લેતી આવે કે સાંજની શું તૈયારી કરવી. બપોરે કામવાળી બાઈ કે ઘાટી કામ કરી જાય પાછીનું બધું જ કામ, વાસણ ચડાવવાનું, કપડાં ઘડી કરવાનું, સુકવવાનું, નાનું મોટું બધું જ કામ છે ને મમ્મી કરે. આપણા આખા રેશનનું ધ્યાન છે ને ઘરનું એ મમ્મી રાખે. આપણે રમીને બહારથી આવીએ ને હાથ પણ ન ધોઈએ, મમ્મીએ ખાલી એટલું કે બેટા હાથ ધોઈ લે, તારી મનપસંદ વસ્તુ બનાવી છે. આપણે એટલી આળસ કરીએ કે હાથ પણ ન ધોઈએ, એ પોતાનું પાલવ ભીનું કરી ને આપણા હાથનું છે. અને કેટલી વાર એવું થાય ને કે ગરમા ગરમ રસોઈ આપણા માટે મમ્મી બનાવે, આપણને બેસાડે, હજી તો પહેલો ઢોસો ઉતારીને મમ્મી આપે ને આપણે ઢોસો જોઈને થાળીનો પાછો ખા કરીએ. તને ખબર છે ને મને કડક જોવે, ચીઝ બરાબરથી જોવે, આ ઢોસો એ કાચો છે, સરખો ઉતર્યો એ નથી, ચીઝ પણ બરાબર નથી. અને મમ્મી શું કે બેટા કાંઈ વાંધો નહીં, પહેલો જ હતો ને જરાક તવો ગરમ નહોતો થયો ને એટલે બેટા તો હું ખાઈ લઈશ, તને છે ને તારા ટેસ્ટ પ્રમાણે બનાવી આપું. આપણું બધું જ ધ્યાન મમ્મી રાખે. કેટલી વાર એવું થયું છે અને હજી એ થાય છે, પપ્પા ઓફિસેથી ઘરે આવે ને કોઈ પાર્ટી સાથે બોલવાનું થયું હોય, વેપારીમાં ઉઘરાણી ખોટી પડી હોય કે શેઠિયાએ કઈ ભલું બુરું કીધું હોય ને, આખો ગુસ્સો છે ને પપ્પા ઘરે આવી મમ્મી પર ઉતારે. ન કહેવાના બધા જ શબ્દ મમ્મીને કે, છતાં પણ આ સંસ્કારની સુરત ક્યારે પાછો વાળીને પપ્પાને જવાબ સુદ્ધા ના આપે. આખા ઘરનું ધ્યાન છે ને મમ્મી રાખે. એ પ્રેમથી પપ્પાને જમાડે, સમયસર બા દાદાને દવા આપે, ઘરનું નાનું મોટું બધું જ કામ છે ને મમ્મી પૂરું કરે. આપણને પ્રેમથી સુવડાવે, પથારી કરી, પપ્પાના પગ દાબી પપ્પાને સુવડાવે. 11:30 નો સમય થાય ને એટલે એલાર્મ મૂકી અને મમ્મી સુવા જાય. અને હજી તો સુવા જાય ને ત્યાં ફરીથી યાદ આવે કદાચ છે ને મેઇન ડોર ઉપર દૂધની થેલી લટકાવવાની બાકી રહી ગઈ હશે કે કોઈ બારી બંધ કરવાની મારી બાકી રહી ગઈ હશે, એટલે ફરીથી ચેક કરે. બધું જ કર્યા પછી 11:30 હજી તો મમ્મી સુવા જાય ને ત્યાં ફરીથી એ જ 5, 5:30 એલાર્મ વાગે. વર્ષના 365 દિવસ એક પણ દિવસની રજા લીધા વગર, કોઈ પગાર નહીં, કોઈ બોનસ નહીં, કોઈ ઇન્સેન્ટિવ નહીં, કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં, 102 ડિગ્રી તાવમાં પણ તમારે અને મારું છેલ્લા શ્વાસ સુધી જે જીવનમાં ધ્યાન રાખે ને એ એકમાત્ર માતા છે. અને આજે એ બધી જ માતાઓને આપણે તાળીના નાદથી વધાવી છે કે એ ન હોય ને તો આજે આપણે પણ ના. અને એટલે અહીં બેઠેલા બધાને કહેવું છે, જીવનમાં બધાની સરખામણી કરજો પણ મમ્મીની કોઈની આવે સરખામણી નહીં કરતા. કેટલી વાર એવું થાય ને આપણે આપણા ફ્રેન્ડની મમ્મી સાથે આપણી મમ્મીને સરખાવીએ કે એની મમ્મી જો એને બધું જ આવડે, તને કાંઈ ના આવડે. આપણા ફ્રેન્ડ સામે આપણે આપણી મમ્મીને કહીએ કે મારા ફ્રેન્ડ્સ આવ્યા તો તારે બહાર નહીં આવવાનું, કાં તો તારે નહીં બોલવાનું. કેમ? કારણ કે તને ખબર ના પડે. ખાલી વિચાર કરો,
એક વિનંતી કરું, જેનું પણ આપણું જ છે, અને આમાં તો કઈ આઈડી કાર્ડની જરૂર નથી, ખાલી લઈ લો તો સારું. હવે એ થાક્યો હશે ચાલતા ચાલતા. જો કે 5G જનરેશન બી એવું છે, મા બાપ બી કંટાળ્યા છે, એમાં કોઈનો વાંક નથી. એટલે તો એ 10-10 ટકા એક કરવામાં પણ વિચાર કરે, હકીકત છે. ત્યાં કોઈ પ્લાનિંગ નહોતું, છતાં પણ જીવન એકદમ પ્લાનિંગ મુજબ વીત્યું. અહીંયા પ્લાનિંગ હોવા છતાં પણ કોઈ વસ્તુ પ્લાન પ્રમાણે નથી. એક રૂમ રસોડામાં 8-8, 10-10 ભાઈ બહેનો મોટા થયા. આપણા 3 અને 4 BHK માં આપણો એક દીકરો કે દીકરી હવે મોટો નથી કરી શકતા. અને એટલે જ આજના સમય જે આપણી માતાએ આપણા માટે યોગદાન આપ્યું, જે આપણા પિતાએ આપણા માટે યોગદાન આપ્યું, એ યોગદાનને આપણે અહીંયાથી વધારવાનું છે. દીકરાઓ પ્રત્યક્ષ નથી પણ યાદમાં છે. આજે પણ આ ક્ષણે એમને યાદ કરી રહ્યા છે. અને દીકરી અને જમાઈ અહીંયા હાજર છે. એટલે વિનંતી કરી સિમોનીબેનને, સર્વેશભાઈને આગળ પધારો. એક વખત આપની માતુશ્રીને આપ ભાવથી વધાવજો. અને કાશ્મીર સાચે કહું, રાજસ્થાનની અંદર છે ને રાવણને જમાઈ માનવામાં આવે, કારણ કે મંદોદરી છે ને રાજસ્થાનની દીકરી હતી. એટલે આખા ભારતમાં રાજસ્થાન એક જ જગ્યા એવી છે જ્યાં રાવણને જમાઈ માનવામાં આવે છે. રાજસ્થાન સિવાય બાકી બધા જ શહેર એવા છે જ્યાં જમાઈને છે ને આપણે રાવણ માનીએ છીએ. પણ ખરેખર તમારો જમાઈ છે ને જામી ગયો છે, દીકરા કરતા પણ ચડેલો છે કે આજે તમારા એક કાર્યક્રમમાં ક્યાંય દીકરાની તમને ખોટ લાગવા નથી દીધી. બધી જવાબદારી એક દીકરા તરીકે આ પ્રસંગમાં તમારા જમાઈએ કરી છે અને તમારી દીકરીએ કરી છે. એક વખત એમને તાળી નાખી વગાડી. પરમેશભાઈ વર્ષોની પૂરી થઈ છે ઝંખના, મારી તારા સૈન્યને અજવાળ્યા, હવે તારા ભાવનો કરી વંદના, મારી તારા સૈન્યને અજવાળ્યા. તારા દિલમાં સુવાસ, પ્યારા સંયમની પ્યાસ, રૂડા મોરત ગ્રહીને મારી તું નવી ખેતી રે. મોહ છોડી સાધી છે સાચી સાધના, મારી તારા સંયમને અજવાળે. સોને પૂરી થઈ છે મારી તારા સેમને અજવાળે. કાલે સવારે અષ્ટોત્તરી મહાઅભિષેક બરાબર સવારે 9:30 કલાકે સર્વમંગલ ગ્રુપના સથવારે, સાંજે 7:30 કલાકે અંતિમ વિદાય સમારોહ સ્મિતભાઈ અને પ્રશાંતભાઈના સ્વરે. દરેકને નમ્ર વિનંતી, ખાસ સમયસર બધા પ્રસંગોમાં ઉપસ્થિતિ આપી અને એના પ્રસંગોને અજવાળજો. છેલ્લા ચરણમાં પરિવારના જે પણ સદસ્ય છે તેમને વિનંતી કરીશ, એમના જે પણ વડીલ છે, એમના મામી, એમના બેન સ્વરૂપે જે પણ પરિવારના સ્વજનો જે આ ક્ષણે ઉપર આવી અને એમને અહીંયા અંતર્ધ્યાન બરાવજો. અને આજની આ ભાવધારાનો આપણે અહીંયા અંત કરીએ. સ્નેહી સ્વજને ગળિયા ભરગારજે. ઓ શ્રીવાના અવસરીએ કીધા વિના તું જાય છે,
પરિવાર સ્નેહી સજન ગઈ રહ્યા ઘરદાર જે કામરી ઘોડો ઉત્સવે વિદાય વેળા નબીરે તારા સત્વની સલામ કરીએ ભીની આંખેરી તારા દિલમાં સુવાસ તારા સંયમની પ્યાસ રૂડા મોરત ગ્રહીને પાડી તું નામી ખેતી રે મોહ છોડી સાધી છે સાચી સાધના પાડી તારા સંયમને અજવાળે છે સોની પૂરી થઈ છે ઝંખના મારી તારા સંયમને અજવાળે મારી મોને જઈને ધીમેથી રડવા કોઈ પાસે હવે વાત મારી કોને જઈને ધીમેથી રડવા કોઈ પાસે મારો શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં બાપા પગલી દીધી ચાલીને મારો જીવની પગલી વેળાથી રાખી છે તારે વગરી દેખી ચાલીને તારો હાથ જીવની વગરી મેળાથી રાખી છે તારે
तुझ पण वीर ना बनशे बनू तोता तुझी बस मागो तुझ पण वीर ना बनशे बनू तोता આ સંઘનો આદેશ્વર દાદાના સંઘનો પ્રભાકેશ્વર સંઘનો અને પ્રેમલતાબેનનો પણ આભાર એટલો જ માનવો છે કે આજે આ સ્થાન મને આપ્યું છે કે મારી આ દીક્ષા આજે અહીંયા આગળ સફળ થઈ છે. આ સંઘે પણ જે મારા પર ઉપકાર કર્યો છે, આજે કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ, પરંતુ જે હલોભર્યો સંઘ ધર્મના માર્ગે મને કાઢી છે અને મને જે ધર્મનો સાથ મળ્યો છે એના હિસાબે એ લોકોનો પણ મારે એટલો જ આભાર માનવો જોઈએ. ભાગ્યેશ્વર સંઘનો આદિનાથ પ્રભુમાં પુષ્કળ શ્રદ્ધા અને ત્યાંનો સંઘ પણ મને એટલો જ સહકાર આપ્યો છે અને એટલા જ પ્રેમ ભાવથી મને સાચવી છે કે એમનો પણ એટલો જ ઉપકાર માનું છું. અને અમારા આ દીકરી જમાઈને પણ મારે ઉપકાર માનીને એ લોકોને પણ મારે વધાવવા છે. ओ ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत भगवान नजर आता है जब देखे तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही नाचन पाए जन्मों की दीवारों पर हम चार अपना लिख जाए ये बंधन तो प्यार का बंधन है जन्मों का बंधन है ये बंधन को प्यार का बंधन है जन्मों का बंधन है. नौबत छे सुंदर चाहे स्वयं तीर्थंकर पारग मोक्ष गमन बतावे मारा दुर्बल भवसागर कि मारे करवो छे अनुद्धार करवो छे ये भवसागर कि मारे करवो छे अनुद्धार करवो छे. तो क्यारे मळशे वीरनु सैन्यं देवराजे श्रीविपुरारी गुरु गम्या निर्कंठन जागी मुझनैया आपकी मैया सैन्य बचीना ना खड़वैया योग क्षीण कर जो गुरु मैया. ખાસ એ સિવાય આપણે આભાર શ્રી ઈશાનભાઈ શાહનો, જૈનમભાઈ વારિયાણીના સૌ સાથીઓનો
ખાસ બોરીવલી અને ગોરેગાંવથી બંને આવ્યા છે અને અત્યારે રાતના 10:30 વાગે પાછા એ લોકો પણ ત્યાં જશે. આપણને આ ભાવનામાં લાવવા માટે લોકો ખાસ ત્યાંથી પધાર્યા છે. એ સૌનો ખૂબ 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 ફરીવાર આભાર માનું છું. कुछ